રાજકોટમાં સુરેશ વાંઢેચા નામના એક વ્યક્તિ ડીસીપી જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપો કરે છે। આક્ષેપોમાં કહેવામાં આવે છે કે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પછી 3rd ડિગ્રીનું ટોર્ચર કરવામાં આવે છે। સુરેશભાઈ જ્યારે આક્ષેપ કરે છે એના પછી એક કોળી નેતા અને સમાજના લોકો આગેવાનો સામે આવીને એવું કહે છે કે ડીસીપી સામે એફઆઈઆર થવી જોઈએ। જિગ્નેશ મેવાણી મંત્રીને પત્ર લખે છે, સીએમને પત્ર લખે છે અને એના પછી એક રિપોર્ટ આવે છે અને રિપોર્ટ સ્પષ્ટ એવું કહેવામાં આવે છે કે એમની સાથે આવું કોઈ વર્તન થયું નથી। વિસ્તારથી આ વિષય પર વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું વાયલ। સુરેશ વાંઢેચાના ગંભીર આક્ષેપો જે રીતના એ કહી રહ્યા હતા કે એમની સાથે 3rd ડિગ્રી ટોર્ચર થયું છે અને બહુ જ ખરાબ અને અમાનવીય વર્તન ડીસીપી દ્વારા કરવામાં આવ્યું છે। એના પછી એ સિવિલ હોસ્પિટલમાં જ હતા અને પછી રિપોર્ટ કરાવવામાં આવ્યા। રિપોર્ટમાં સામે આવ્યું છે કે બર્નિંગ કે પછી એમને કોઈ પણ બ્લીડિંગ થયું હોય કે ક્યાંય પણ વધારે માર વાગ્યો હોય કે ઈજા થઈ હોય એવું કશું જ નથી આવ્યું। એટલે રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે એમના બોડી પર ના તો કોઈ માર્યાના નિશાનો છે, ના તો એમને બ્લીડિંગ થયું છે અને ના તો બર્ન થયું છે। એટલે એ જે વાત કરી રહ્યા હતા પેટ્રોલવાળી, એમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ બર્નિંગના નિશાન પણ નથી। એટલે જ્યારે રિપોર્ટ સામે આવે છે ત્યારે એ આક્ષેપો અને રિપોર્ટ બંને તદ્દન અલગ છે। જ્યારે જિગ્નેશ મેવાણી એમને મળવા માટે ગયા એના પછી સ્પષ્ટતાથી સુરેશભાઈએ આ વાત કરી હતી। સુરેશભાઈ જ્યારે હોસ્પિટલમાં ગયા ત્યારે ડૉક્ટર સાથે આવી કોઈ પણ વાત ન કરી હતી એ પણ સામે આવ્યું છે। ગઈકાલે જ ડીસીપી જગદીશ બાંગરવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આ વિષય પર પણ વાત કરી હતી। સાથે જેવું કહ્યું હતું કે કોઈ લુખ્ખા ગુંડા તત્વોને છોડવામાં નહીં આવે, બધા સામે કાર્યવાહી થશે। જ્યારે આપણે એક પક્ષ સાંભળ્યો સુરેશભાઈનો, એના પછી અનેક સવાલો હતા। સુરેશભાઈ સાથે વાતચીત કરી હતી। એના પછી એક કોળી સમાજના આગેવાનો આવીને કહી રહ્યા હતા કે જગદીશ બાંગરવા સામે ફરિયાદ નોંધાવી જોઈએ, એમના સામે એક્શન લેવાવા જોઈએ। રાજકોટ કોર્ટે તપાસના આદેશ પણ આપ્યા હતા। એટલે અત્યારે જે રિપોર્ટ આવ્યા છે એ રિપોર્ટ અને આક્ષેપો ખૂબ અલગ અલગ છે। ગઈકાલે ડીસીપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ પણ સાંભળો। માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઊભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। સર, મુખ્ય ક્યાં ગુના આચરવામાં આવ્યા? એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે। ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે।